બારડોલીમાં ટ્રાફિકની સમસ્યા ફરી એકવાર માથાનો દુખાવો બની છે। બારડોલીના રાજમાર્ગથી લઈને રેલવે સ્ટેશન અને અસ્તાન રોડ સુધી વાહન ચાલકો ટ્રાફિક જામથી પરેશાન જોવા મળી રહ્યા છે। બારડોલીમાં ટ્રાફિકની સમસ્યા ફરી એકવાર માથાનો દુખાવો બની છે। બારડોલીના રાજમાર્ગથી લઈને રેલવે સ્ટેશન અને અસ્તાન રોડ સુધી વાહન ચાલકો ટ્રાફિક જામથી પરેશાન જોવા મળી રહ્યા છે। ધામડોદ રેલવે ફાટક 2 દિવસ માટે બંધ હોવાથી અલંકાર અને રેલવે ઓવરબ્રિજ તરફ વાહનોનું ભારણ વધ્યું છે, તો બીજી તરફ અસ્તાન રોડ પર રેલવે ઓવરબ્રિજ પાસે વાહનોની અવરજવર વધતા અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે। રસ્તા પર આડેધડ પાર્કિંગ અને દુકાનદારો દ્વારા મૂકવામાં આવેલા અડચણરૂપ બોર્ડના કારણે પણ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે। રેલવે સ્ટેશન તરફથી આવતા વાહનો, બ્રિજ પરથી આવતા વાહનો અને કોળીવાડ તરફથી આવતા વાહનો એક જ સ્થળે ભેગા થતાં વાહન ચાલકોમાં અસમંજસની સ્થિતિ સર્જાય છે। રેલવે ઓવરબ્રિજ પાસે અવારનવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોવાના કારણે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે। ત્યારે બ્રિજ પાસે યોગ્ય ડિવાઈડર મૂકવામાં આવે, આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી થાય અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। હવે જોવાનું એ રહેશે કે બારડોલી પોલીસ તંત્ર અને નગરપાલિકા આ ટ્રાફિક સમસ્યાનો ક્યારે કાયમી ઉકેલ લાવે છે। હું છોટુભાઈ પ્રજાપતિ બારડોલી। અત્યારે અમે જતા હતા ગેસ પુરાવા માટે બરસનમાં, એક બેન છે મારી સામે આવીને આ ગાડીના આગળનો ફાળચો કાઢી ગઈ, કારણ કે અહીંયા કોઈ પણ સિગ્નલ બિગ્નલ છે નથી, સ્ટોપેજ છે નથી। તે નગરપાલિકાને રિક્વેસ્ટ છે કે ગમે તેમ એનું વ્યવસ્થા કરે। ત્યારે હું બારગારામાંથી બોલું છું, આ બ્રિજ ઉપર ચડતી છે ખાલી। બારડોલીથી પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત।